નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા વિષય સાથે અભ્યાસ કરશું. એ પહેલા મોરાસા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. વ્યાકરણ વિભાગની અંદર ગુજરાતીમાં કર્તરી કર્મણી ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના એની સમજ છે આપણે મેળવવાની છે. વાક્ય ઘણી રીતે મિત્રો બનતા હોય છે. સાદું વાક્ય હોય, સંયુક્ત વાક્ય હોય, સંકુલ વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, નકાર વાક્ય હોય, હકાર વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, જે આપણે આગળના પિરિયડોની અંદર જોઈ ગયા છે, આગળના વર્ષોની અંદર જોઈ ગયા છે. બરાબર. તો આજે આપણે આ 4 પ્રકારની જે વાક્ય રચના છે એનો અભ્યાસ કરવાનો છે. કર્તરી કર્મણી ભાવે પ્રેરક અને એ રીતે પરીક્ષાની અંદર મિત્રો વાક્ય ઓળખવાના પણ પૂછાય છે કે ભાઈ આપેલા વાક્યો છે એ ઓળખાવો, કર્તર છે, કર્મણી છે કે ભાવે વાક્ય રચના છે. અથવા એવી રીતે પૂછે કે આપેલા વાક્યને કર્તરીમાંથી કર્મણીમાં ફેરવું, કર્તરીમાંથી ભાવેમાં ફેરવું, અથવા સાદા વાક્યમાંથી પ્રેરક વાક્યમાં ફેરવું. તો આપણે એની સમજ આપણે આજે મેળવવાની છે. કર્તરી કર્મણી એટલે શું, ભાવે વાક્ય રચના એટલે શું, પ્રેરક વાક્ય રચના એટલે શું, અને એને કેવી રીતે પરિવર્તિત કરી શકાય છે તેની સમજ મેળવવાની છે. તો આપણે જોઈએ. પહેલા સૌપ્રથમ કર્તરી વાક્ય રચના. કર્તરી વાક્ય રચના એટલે શું, કેવી રીતથી ઓળખી શકાય એની સમજ છે આપણે મેળવીએ. અહીંયા મેં એની સંકલ્પના સ્પષ્ટ કરી છે. જોઈએ કે જે વાક્ય રચનામાં ક્રિયાપદનું રૂપ, મિત્રો ક્રિયાપદ આપણે શીખી ગયા, ક્રિયાપદનું રૂપ કર્તા પ્રમાણે મુકાય, એટલે કે વાક્યમાં કર્તા મુખ્ય હોય, એટલે કે કર્તાની પ્રધાનતા હોય, તેને કર્તરી વાક્ય રચના કહે છે. જેમાં કર્તાના લિંગ વચન પ્રમાણે પ્રત્યય ગોઠવેલા હોય છે. મિત્રો કે કર્તરી વાક્ય રચનાની અંદર કર્તા છે મુખ્ય છે. કર્તાને ધ્યાનમાં રાખીને એના ક્રિયાપદને પ્રત્યયો છે એ લાગેલા હોય છે, અથવા ક્રિયાપદને પ્રાધાન્ય કરતા હોય છે. લિંગ વચન પ્રમાણે એના પ્રત્યયો ગોઠવેલા હોય છે કર્તાના. અહીંયા કર્મ મુખ્ય નથી. મતલબ કે જે વાક્ય રચનાની અંદર કર્તા મુખ્ય હોય, ક્રિયાપદ કર્તાને અનુસરતું હોય, એને કર્તરી વાક્ય રચના કહે છે. બરાબર. એટલે કે ક્રિયાપદ કર્તા પ્રમાણે અનુસરતું હોય એને કર્તરી વાક્ય રચના કહે છે. અને એના લિંગ આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એની વાત કરી હિન્દીની અંદર ખ્યાલ છે. વચન, એકવચન, બહુવચન એ બધી આપણને ખ્યાલ છે. તો એને અનુસરતા હોય તો એને કર્તરી વાક્ય રચના કહે છે. ઉદાહરણ આપણે જોઈએ અહીંયા. દાખલા તરીકે મેં પરીક્ષા આપી નહીં. તો અહીંયા ક્રિયાપદ છે કર્તાને અનુસરે છે. મેં છે એ કર્તા છે, એટલે કર્તા મહત્વનો છે. બીજું ઉદાહરણ છે કે હું કેળું ખાઉં છું. વિપુલે અથાગ પ્રયત્નો કર્યા છે. બરાબર. એટલે કે મૂળ વસ્તુ કહેવાનું એ છે કે જેની અંદર કર્તા મુખ્ય હોય, કર્તા વસ્તુ છે. કર્તા એટલે આપણે ખબર છે ક્રિયાનો કરનાર છે તેને કર્તા કહે છે. આપણે ક્રિયાપદનો વિડીયો બનાવ્યો હતો અથવા વિડીયો જોયો તો સમજાતા ત્યારે ખ્યાલ હતો કે કોણ પૂછતા જે જવાબ મળે એ છે કર્તા. તો અહીંયા મેં, હું, વિપુલ, આ બંને સર્વનામ છે અને આ નામ છે. તો એ નામના સંદર્ભમાં ક્રિયાપદ અનુસરતું, એટલે કે અહીંયા નામ કર્તા છે મુખ્ય છે. બરાબર. જો અહીંયા એ ધ્યાનમાં રાખવાનું છે કે કર્તા છે એ મુખ્ય રહેલો હોય છે. બરાબર. તો એને કર્તરી વાક્ય રચના કહે છે. બીજો છે કર્મણી વાક્ય રચના. સમાન છે, થોડો ઘણો તફાવત છે, એને આપણે જોઈએ. એની સંકલ્પના જોઈએ કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય, એટલે કે કર્મ મુખ્ય હોય, વાક્યમાં કર્મ છે એ શું પૂછતા જવાબ મળે એ આપણે એને કર્મ કહીએ છીએ. તો જે વાક્યની અંદર કર્મની પ્રધાનતા હોય, કર્મ છે એ લિંગ, જાતિ, વચન પ્રમાણે આવતું હોય એના રૂપો, ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. અહીંયા કર્તા છે ગૌણ બની જાય છે, કર્મ છે મહત્વનું છે. અને બીજી એક વિશેષતા છે કર્મણી વાક્યની અંદર
કે કર્મણી વાક્ય રચનામાં કર્તાને મોટા ભાગે થી પ્રત્યય લાગે છે. થી અનુગ જેને આપણે કહીએ છીએ, થી અનુગ લાગે છે. અને જો નામયોગી હોય, જો કે નામયોગી ન હોય, મોટા ભાગે થી જ હોય છે. એટલે કર્તાને થી પ્રત્યય લાગેલો હોય ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. હવે કર્તા આપણે ઓળખવો હોવો જોઈએ. તો કર્તા વાક્યમાંથી કોણ પૂછતા જવાબ મળે એ કર્તા છે, અને શું પૂછતા જવાબ મળે એ કર્મ છે. મારાથી કેરી ખવાય છે. કોણ ખાય છે? તો કે મારા. તો મારા છે એ શું છે? કર્તા છે. શું ખવાય છે? તો કે કેરી ખવાય છે. બરાબર ને? હું કેરી ખાઉં છું તો એ કર્તરી વાક્ય રચના છે મિત્રો. પણ જો અહીંયા મારાથી કેરી ખવાય છે એટલે કે હું ખાઉં છું તો એ કર્મણી વાક્ય નહીં બને. બરાબર ને? મારાથી ખવાય છે તો એ કર્મણી વાક્ય નહીં બને, કારણ કે અહીંયા કર્મ મુખ્ય છે. એટલે કર્મ હોવું જરૂરી છે. એને કર્મણી વાક્ય રચના કહે છે. અને કર્મણી વાક્ય રચનાનો મોટા ભાગ જે છે કર્તા છે થી પ્રત્યય અહીંયા જો લખેલો છે. બીજું વાક્ય છે મારાથી પરીક્ષા અપાય નહીં. મેં પરીક્ષા આપી નહીં. આપણે કર્તરીમાં જોઈ તો અહીંયા મારાથી પરીક્ષા અપાય નહીં. તો થી પ્રત્યય લાગેલો છે. તો જેમાં થી પ્રત્યય લાગેલો હોય એને કર્મણી વાક્ય રચના કહે છે. બીજા બે ઉદાહરણ છે કે વિપુલથી અથાગ પ્રયત્નો કરાયા. આપણે આગળના વાક્યમાં જોયું કે વિપુલે અથાગ પ્રયત્નો કર્યા. અહીંયા વિપુલથી અથાગ પ્રયત્નો કર્યા. તો અહીંયા મુખ્ય વસ્તુ છે કર્મ છે, અને કર્તા છે એ થી પ્રત્યય લઈને આવે છે. મારાથી ગીત ગવાય છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે કર્તણી વાક્યમાં કર્મ કર્તા મુખ્ય, પણ કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય છે, કર્મ હોય છે. અને કર્મણી વાક્યનો જે કર્તા છે એને થી પ્રત્યય લાગેલો હોય છે. તો જેની અંદર થી પ્રત્યય લાગેલો હોય અને કર્મ હોય તો આપણે એને કર્મણી વાક્ય રચના કહીશું. આવી રીતે પરીક્ષામાં તમને અહીંયા બે ઉદાહરણ છે જોઈએ એ પૂછાશે કે ઓળખાવ વાક્ય અથવા પરિવર્તિત કરો. તો આરામથી ઓળખી શકશો. પરિવર્તિત કરવાનું તો કે વિપુલે અથાગ પ્રયત્નો કર્યા તો એ કર્તરી છે, પણ વિપુલથી અથાગ પ્રયત્નો કરાયા તો એ કર્મણી છે. તો થી પ્રત્યય લાગેલો હોય તો કર્તા કર્મણી. અને જે ક્રિયાપદ છે આ અપાય કરાયા ગવાય તો ક્રિયાપદમાં આ પ્રત્યય લાગ્યું છે. કર્મણી વાક્ય રચનામાં એ પણ જોવા મળે છે. જોઈએ આપણે ત્રીજો પ્રકાર છે ભાવે વાક્ય રચના. મિત્રો કર્મણી અને ભાવે વાક્ય રચનામાં સમાનતા જેવું છે, પાતળી ભેદરેખા જેને આપણે કહી શકીએ કહેવાય. અહીંયા પણ કર્તાને થી પ્રત્યય લાગશે, ક્રિયાપદમાં આ પ્રત્યય લાગશે, પણ અહીંયા ભાવે વાક્ય રચનાની અંદર કર્મ હોતું નથી. માત્ર ને માત્ર વાક્યમાં ભાવ હોય છે. એને આપણે ભાવે વાક્ય રચના કહીએ છીએ. જોઈએ કે જે વાક્ય રચનામાં ક્રિયાપદ ક્રિયાના ભાવ જાતિ વચન પ્રમાણે પોતાના રૂપ બનાવે છે ત્યારે ભાવે વાક્ય રચના બનાવે છે. અહીંયા ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે અને ક્રિયાપદ અકર્મક હોય છે, એટલે કે કર્મ હોતું નથી, પણ માત્ર ક્રિયાનો ભાવ રહેલો હોય છે. અને ક્રિયાપદ છે એક ભાવ પ્રમાણે જાતિ વચન પ્રમાણે બદલતા હોય છે. જો રમેશથી રડાયું તો અહીંયા શું રડાયું? તો કઈ નથી, એટલે કર્મ નથી, ક્રિયાપદ અને કર્તા જ છે. એટલે કર્મ ન હોય છતાં પરિવર્તિત થયું હોય તો એમાં ભાવ રહેલો હોય છે, એટલે એને ભાવે વાક્ય રચના કહે છે. બીજું ઉદાહરણ છે કે મારાથી લખાયું. શું લખાયું? તો એ ખબર નથી. મારાથી પત્ર લખાયું એમ હોત તો આપણે એને કર્મણી કહીએ. અહીંયા તો લખવાનો ભાવ રહેલો છે. શું લખાયું છે એમાં નથી. તો જેની અંદર ભાવ રહેલો એને આપણે ભાવે વાક્ય રચના કહીએ છીએ. મિત્રો છોકરાથી દોડાયું નહીં. શું દોડાયું, કેવી રીતે દોડાયું ખબર નથી, પણ અહીંયા ભાવ રહેલો છે, તો એટલે એને ભાવે વાક્ય રચના કહે છે. ચોથો પ્રકાર છે પ્રેરક વાક્ય રચના. પ્રેરવાની અર્થ રહેલો હોય જેની અંદર એમાં આ રહેલું છે. જોઈએ એની સંકલ્પના અહીંયા કે ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ રહેલો હોય
ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે કે ક્રિયાપદની અંદર ક્રિયા કરવા માટે પ્રેરવાનું એટલે કે એક ક્રિયા બીજાને કરાવવા માટે પ્રેરવાની વાત હોય એ વાક્ય રચનાને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ. નામ પ્રમાણે જ ની અંદર કે ક્રિયા કરવા માટે પ્રોત્સાહન જેને આપણે કહીએ છીએ પ્રેરણા આપવાનો અર્થ રહેલો હોય છે એને આપણે કહીએ છીએ. ઉદાહરણથી જોઈએ છીએ. અક્ષય લેસન કરાવે છે. અક્ષય લેસન કરે છે નહીં પણ અક્ષય લેસન કરાવે છે તો લેસન કરવાની પ્રેરણા આપે છે, પ્રેરે છે, તો એટલે એને પ્રેરક વાક્ય રચના કહે છે. રાકેશ પત્ર લખાવે છે તો અહીંયા પણ લખવા માટે પ્રેરે છે બીજા વ્યક્તિને, અન્યને, તો એ અન્યને પ્રેરતો હોય ત્યારે એ કર્તા અને ક્રિયાપદ છે પ્રેરક વાક્ય રચનાની અંદર એનો સમાવેશ થાય છે. દાદા દહીં ખવડાવે છે, ખાતા નથી પણ બીજાને ખવડાવે છે તો અહીંયા ખવડાવવાની જે ક્રિયા છે એ થશે. તો અહીંયા કેવું કે ક્રિયાપદની અંદર આવ પ્રત્યય લાગતું હોય છે મોટા ભાગે અને એ છે એ ક્રિયા પ્રેરવા માટે પ્રોત્સાહન કરે છે. હવે બહુ સરસ અહીંયા આપણે સમજવાનું છે કે વાક્ય રચનાની અંદર તમને ઓળખવાનું તો પૂછાય છે કે ભાઈ નીચેના વાક્યો કઈ વાક્ય રચના છે તે ઓળખાવ, પણ વાક્ય પરિવર્તન પણ પૂછાય છે પરીક્ષાની, તો એ પણ આપણે સમજવું જોઈએ કેવી રીતે આપણે એને, જો કે પ્રકાર સમજી ગયા તો લગભગ તમે સમજી જશો, છતાં આપણે એને ઉદાહરણ સાથે ચર્ચા કરવાની છે. તો સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના આવી રીતે પૂછાશે પરીક્ષાની અંદર કે ભાઈ આપેલું વાક્ય સાદું હોય તો એને પ્રેરક વાક્ય રચનાની અંદર પરિવર્તિત કરો અથવા ઓળખાવો. તો ઓળખી તો શકશો કે પરિવર્તિત કેવી રીતે કરી શકાય એની આપણે સમજ છે પ્રાપ્ત કરીશું. બરાબર, તો અહીંયા હાઇલાઇટ કરેલું છે કે સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના કેવી રીતે બનાવી શકાય એના ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીએ. અહીંયા મેં ઉદાહરણ બંને આપ્યા છે, એક સાદી વાક્ય રચનાનું છે અને સામે પ્રેરક વાક્યનું છે. આપણે પ્રેરકમાં જોઈ ગયા કે ભાઈ અક્ષય લેસન કરાવે છે એ પ્રેરક વાક્ય રચના નતું. અહીંયા પેલું ઉદાહરણ જો, દાખલા કે અક્ષય લેસન કરે છે, આ વાક્યની અંદર અક્ષય પોતે જ લેસન કરે છે એટલે કે પોતે જ ક્રિયા કરે છે. બરાબર, ક્રિયા છે એ પોતે જ કરે છે, પણ અહીંયા એનું પ્રેરક વાક્ય જો કે અક્ષય લેસન કરાવે છે, તો અહીંયા પોતે કરતો હતો. હવે આ જે વાક્ય બનાવ્યું એમાં એ પોતે ક્રિયા બીજા પાસે કરાવે છે, તો પોતે નહીં પણ બીજાને ક્રિયા કરવા માટે પ્રેરતું હોય એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. કે અક્ષય લેસન કરે છે એ સાદી વાક્ય છે, પણ અક્ષય લેસન કરાવે છે તો બીજા માટે એ પ્રેરણારૂપ બને છે, તો એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. તો પરીક્ષાની અંદર મિત્રો પૂછાય કે ભાઈ અથવા ભવિષ્યની અંદર તમને ઉપયોગી થશે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ને જ્યારે તો સાદીમાંથી આવી રીતે આપણે પ્રેરક વાક્ય રચના છે બનાવી શકીએ કે લેસન કરે છે અહીંયા કરાવે છે આવ પ્રત્યય લાગ્યું છે. અહીંયા જો ર પ્લસ આ અહીંયા હતો જ નહીં, આવ આવે બરાબર ને, રે છે એની પર આ જતો રહ્યો. બીજું એક ઉદાહરણ જોઈએ. રાકેશ પત્ર લખે છે, ત્યાં રાકેશ છે એ સાદી વાક્ય રચનાનું ઉદાહરણ છે કે રાકેશ પત્ર લખે છે. રાકેશ પોતે જ પત્ર લખવાનું કામ કરે છે. હવે એની પ્રેરક વાક્ય રચના બનાવે તો કે રાકેશ પત્ર લખાવે છે. અહીંયા પોતે લખતો હતો, હવે રાકેશ પત્ર લખાવે છે એટલે કે બીજા પાસે એ ક્રિયા કરાવે છે, તો એ બીજા પાસે ક્રિયા કરવાની પ્રેરણા થઈ, પ્રેરણા મળી, બરાબર ને, પ્રેરણા આપે છે. તો જે ક્રિયાપદની અંદર ક્રિયા કરવા માટેની પ્રેરણા રહેલી હોય, પ્રેરવાનો અર્થ રહેલો હોય, તો એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. તો પરીક્ષાની અંદર આવી રીતે એક્ઝામની અંદર પૂછે છે કે ભાઈ અક્ષય લેસન કરે છે, એને સાદું વાક્ય છે એને પ્રેરક વાક્ય રચના બનાવો તો કે અક્ષય લેસન કરાવે છે. જે ક્રિયા પોતે કરતો હોય એ પ્રેરક વાક્યની રચનાની અંદર બીજા પાસે ક્રિયા કરાવવાની છે. યાદ રાખજો કે જે પોતે ક્રિયા કરે છે એ બીજા પાસે કરાવવાની છે. એ ક્રિયાપદનું એ ફેરફાર કરીને આપણે એને બનાવી શકીએ છે. રાકેશ પત્ર લખે છે એમાં પોતે લખે છે, હવે બીજા પાસે લખાવે છે. તો આ સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના છે તમે સમજી ગયા છો, કેવી રીતે કરી ગયા છે. હવે આપણે જે પૂછાય છે
એ સમજીએ કર્તરી વાક્ય કર્મણી વાક્ય રચના આપણે શીખી ગયા કે ભાઈ કર્તા મુખ્ય હોય એ કર્તરી વાક્ય રચના, જેમાં કર્મ મુખ્ય હોય એ કર્મણી વાક્ય રચના. કર્મણીમાં કર્તા છે થી પ્રત્યય લઈને આવે છે, ક્રિયાપદમાં આ રૂપ લાગે છે. હવે એ ઓળખતા શીખી ગયા. હવે એને આપણે પરિવર્તિત કેવી રીતે કરી શકીએ? કર્તરીમાંથી કર્મણી એની સમજ મેળવીએ. મેં અહીંયા બે બાજુ ઉદાહરણ મૂક્યા છે. એક વાક્ય કર્તરીનું છે, સામે છે કર્મણીનું છે, એટલે તમે સરસ રીતે એ સમજી શકશો કે ભાઈ આ કર્તરી છે, કર્મણીમાં ફેરફાર થયો તો શું પરિવર્તિત થયું. અહીંયા જો પેલું ઉદાહરણ છે, રમેશ પુસ્તક લખશે. આવું સાદું વાક્ય હોય ત્યારે આપણે એને કર્તરી વાક્ય રચના કહીએ છીએ. હવે એને ફેરવીએ એટલે કે પરિવર્તિત કરીએ. રમેશથી પુસ્તક લખાશે. શું લખશે? પુસ્તક. ક્રિયાપદને આ પ્રત્યય લાગ્યું અને કર્તાને થી પ્રત્યય લાગ્યું. તો કર્તાને થી પ્રત્યય લાગે અને ક્રિયાપદમાં આ પ્રત્યય આવતો હોય ત્યારે કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના બને છે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, આ બે વસ્તુ તમે યાદ રાખશો અહીંયા, થી અને આ, તો મારા ખ્યાલ મુજબ તમારું વાક્ય છે એ સાચું પડે છે. બીજું ઉદાહરણ જોઈએ, તે દરેક રોગીને એક દંડો મારે છે. તે એટલે નામની જગ્યાએ વપરાયેલું સર્વનામ છે. બરાબર? એટલે નામ કે સર્વનામ એ કરતા જ છે. બરાબર? તે રોગીને એક દંડો મારે છે. શું મારે છે? એક દંડો મારે છે. તો હવે જો કે તેનાથી દરેક રોગીને એક દંડો મરાય. તો અહીંયા જે કર્તા છે એટલે કે સર્વનામનો જે કર્તા હતો એને થી પ્રત્યય લાગ્યો છે, પણ તેના પહેલા એક ના શબ્દ પણ, કારણ કે ક્રિયાપદનું એ સર્વનામનું રૂપ મૂકાણું છે. બરાબર? એટલો ફેરફાર થયો છે. હું આ નહીં કહી શક્યું એનું છે મારાથી ના ન કહી શક્યું. બરાબર ને? તો અહીંયા જોઈ શકીએ છીએ કે હું સર્વનામ છે તો એની જગ્યાએ મારાથીનું બહુવચનનું રૂપ લાગેલું અને થી પ્રત્યય લાગ્યો છે. તો કર્તરી વાક્યમાંથી કર્મણીમાં ફેરવીએ ત્યારે કર્તાને થી પ્રત્યય લાગે છે. ખાસ જોયું છે. આ ખાસ બે વસ્તુ યાદ રાખવાની છે કે કર્તાને થી પ્રત્યય લાગે છે. બીજું છે ક્રિયાપદમાં આ પ્રત્યય લાગે છે. અહીંયા જો કે લખશે તો લખાશે આવ્યો, ખ માં આવી ગયો. મારે તો મરાય આવી ગયો. શક્ય તો શકાય. બરાબર? આવી રીતથી ક્રિયાપદને આ પ્રત્યય લાગે છે. અને ત્રીજી એક બાબત યાદ રાખવાની છે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવે ત્યારે કે કર્તરી વાક્યમાં સર્વનામ હોય તો કર્મણી વાક્ય કરતા ફેરફાર થાય છે. અહીંયા બે ઉદાહરણ માટે મૂક્યા છે કે તે અને હું છે એ સર્વનામ છે. અહીંયા રમેશ છે નામ છે, તો રમેશ છે એમાં માત્ર થી જ લાગી ગયું, પણ અહીંયા તે અને હું છે એમાં થોડુંક ફેરફાર થયો છે. સર્વનામનું બીજું રૂપ મૂકાણું છે એટલે વાક્યના અનુરૂપ એ ફેરફાર થતો હોય છે. તેનાથી થયું અને હુંનું મારાથી. બરાબર? તો આ ખાસ એટલી ધ્યાન રાખજો. તો સરસ રીતે કર્તરીમાંથી આપણે કર્મણી વાક્ય રચના છે પરિવર્તિત કરી શકીએ છે કે કર્તાને થી પ્રત્યય લગાડવાનો છે અને આ ક્રિયાપદને લાગે છે. હવે મિત્રો એક યાદ રાખવાનું કે આપણે કર્મણીમાંથી કર્તરીમાં છે એ નથી લીધું, પાયા છે એનું ઉલટું. કે ભાઈ તમને પૂછો ને કે ભાઈ આપેલું વાક્ય કર્મણી છે એને કર્તરીમાં ફેરવો, તો કર્મણી હશે તો રમેશથી પુસ્તક લખાશે, આપણે એને કર્મણીમાં ફેરવશું તો થી પ્રત્યય કાઢી નાખવાનો અને ક્રિયાપદમાં ત્યાં પ્રત્યય કાઢી નાખવાનો, તો રમેશ પુસ્તક લખશે. આ બે જ વસ્તુ ખાલી યાદ રાખવાની છે. એટલે ઉલટું જે આપણે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવીએ ત્યારે આપણે થી અને આ પ્રત્યય ઉમેરીએ છીએ, એમ કર્મણીમાંથી કર્તરીમાં ફેરવીએ પરિવર્તિત કરીએ ત્યારે થી અને આ પ્રત્યય કાઢી નાખવાનો છે. આમાંથી પેલામાં જાય તો ઉમેરવાનો છે, પેલામાંથી આમાં આવે તો કાઢી નાખવાનો. આટલી ખાસ યાદ રાખજો. એટલે ચોક્કસ મારા ખ્યાલ મુજબ તમે વિના શંકો છે ભૂલ કર્યા વગર સરસથી આ લખી શકશો એમ. હવે કર્તરીમાંથી ભાવે વાક્ય રચના. મિત્રો કર્મણીમાંથી ભાવે નહીં પૂછાય, પણ કર્તરીમાંથી ભાવે વાક્ય રચના છે એ પૂછાય છે. કર્તરી શીખીએ, ભાવે આપણે શીખી ગયા કે ભાવે વાક્ય રચનાની અંદર પણ કર્તાથી પ્રત્યય લઈને આવે છે, પણ અહીંયા કર્મ હોતું નથી. કર્મણીમાં કર્મ હોય છે, ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી, કારણ કે એનું ક્રિયાપદ અકર્મક હોય છે. આપણે ક્રિયાપદના પ્રકાર શીખ્યા ને અકર્મક, તો ક્રિયાપદ છે એ અકર્મક હોય છે અને એમાં મુખ્યત્વે ભાવ રહેલો હોય છે. આપણે અહીંયા પણ ઉદાહરણ લીધા છે, આ બાજુ કર્તરીના છે, આ બાજુ ભાવેના છે, એટલે તમે સરળતાથી સમજી શકશો. હું ખડખડાટ હસ્યો, હસવાની ક્રિયા છે કર્તરી વાક્ય રચના. મારાથી ખડખડાટ હસાય,
તો અહીંયા જો થી પ્રત્યય લાગ્યો અને આ પ્રત્યય લાગ્યો. અહીંયા પણ એ છે પણ અહીંયા ભાવ છે, કર્મ હોતું નથી. બીજું ઉદાહરણ છે કે ભાવેશ રસ્તા તરફ દોડ્યું. કે શું દોડ્યો એ ખબર નથી હો, ભાવેશ થી રસ્તા તરફ દોડાયું. હું દ્રવી ઉઠ્યો, મારાથી દ્રવી ઉઠાયું. બરાબર, તો અહીંયા કર્મ હોતું નથી, માત્ર ભાવ હોય છે, તો એ ભાવે વાક્ય રચના બને છે. અહીંયા પણ કર્તાને થી પ્રત્યય લાગે છે. જો હું ખડખડાટ તો મારાથી, આપણે સર્વનામ વાળું શીખ્યા હતા ને, ભાવેશ તો ભાવેશથી. આ છેટું રહી ગયું, પણ આ પ્રત્યય છે આના ભેગો જ લખવાનો છે મિત્ર. બરાબર, હું તો મારાથી, એટલે કે કર્તાને થી પ્રત્યય લાગે છે. અહીંયા પણ ક્રિયાપદને આ પ્રત્યય લાગે છે, પરિવર્તિત કરી દો. જો હસાયોનો હસાયું થઈ ગયું, દોડ્યોનું દોડાયું થઈ ગયું, ઉઠ્યોનું ઉઠાયું થઈ ગયું, એટલે કે આ પ્રત્યય લાગે છે. તો સરસ રીતે મારા ખ્યાલ મુજબ આ વાક્ય રચના છે એ તમે શીખી ગયા છો અને ખ્યાલ હશે સરસ રીતે કે ભાઈ કર્તરી કર્મણી અને ભાવે વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના એની સમજ આપણે ખૂબ જ સારી રીતે પ્રાપ્ત કરી છે. ફરીથી છે જો એક ધ્યાન રાખીએ કે કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય છે, બીજું કોઈ એમાં મહત્વ હોતું નથી. ક્રિયાપદ છે કર્તાને અનુસરતું હોય છે. કર્મણી વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય છે, કર્મને અનુરૂપ એના જે પ્રત્યયો છે એ લાગતા હોય છે. અહીંયા જ્યારે કર્તરીમાંથી કર્મણી હોય ત્યારે એનો કર્તા છે થી પ્રત્યય લઈને આવે છે, એટલે કે થી પ્રત્યય જોડાયેલો હોય છે અને ક્રિયાપદની અંદર આ પ્રત્યય લાગેલો છે. ભાવે વાક્ય રચનાની અંદર કર્તાને થી પ્રત્યય તો લાગેલ જ હોય છે. ઘણી વખત થી અનુપ છે એમ દ્વારા વડે મારફત એ નામયોગીઓ છે, તો ઘણી વખત ભાવે વાક્ય રચનાની અંદર નામયોગીઓ પણ આવતા હોય છે. બરાબર ને, નામની સાથે જોડાયેલો અનુપ કહીએ, નામથી અલગ થાય ને આવે એને નામયોગી કહીએ છીએ. તો એ નામયોગી પણ હોય છે, પણ અહીંયા કર્મ નથી હોતું, માત્ર ક્રિયાનો ભાવ મહત્વનો હોય છે, ભાવ મુખ્ય હોય છે ભાવે વાક્ય રચનાની અંદર. ચોથી બાબત આપણે જોઈ હતી કે ભાઈ પ્રેરક વાક્ય રચના. તો સાદી વાક્ય રચનામાં ક્રિયા પોતે કરે છે, પણ પ્રેરક વાક્ય રચનાની અંદર એ ક્રિયા જે કરનાર કરતા છે બીજા પાસે ક્રિયા કરે છે, ક્રિયા કરવા માટે પ્રેરણા આપતો હોય છે. તો આવી સરસ રીતે આપણે શીખી ગયા અને મારા ખ્યાલ મુજબ છે તમને સમજાઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.